યુવતીના મોહમાં સાણંદનો જમીન દલાલ સલવાયો। આપત્તિજનક વિડીયો ઉતારી લઈ યુવકનું અપહરણ કરી 1 કરોડ પડાવી લીધા। જો કે પોલીસે આ મામલે એક યુવતી સહિત 4 લોકોની ધરપકડ કરી 72 લાખનો મુદ્દામાલ પરત મેળવ્યો છે। યુવતીઓની મોહજાળમાં ફસાવી રૂપિયા પડાવવાની પ્રવૃત્તિઓ હજી પણ શાંશવારે સામે આવતી રહી છે। સુરેન્દ્રનગરની એક શાતીર ટોળકીએ સાણંદના એક જમીન દલાલ હુસૈન અલી અબ્દુલ અલી મોમીનને હની ટ્રેપની જાળમાં ફસાવ્યો। આર્થિક રીતે સુખી સાણંદના શાંતિપુરા ગામનો હુસૈન અલી લાંબા સમયથી જમીન દલાલીનું કામકાજ કરે છે, જે સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં ધંધાકીય કામ અર્થે વારંવાર આવન જાવન કરતો હતો। હુસૈન અલી પાટડી તાલુકાના અખિયાળી ગામના આસિફ મલિક સાથે પરિચયમાં આવ્યો। ગુનાહિત ભૂતકાળ ધરાવતા આસિફ મલિકે જમીન દલાલ પાસે અઢળક રૂપિયા હોવાથી હની ટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું। આ કામમાં આસિફે પહેલાથી જ પરિચિત એક યુવતીને હુસૈન અલીનો મોબાઈલ નંબર અને અન્ય જાણકારી આપી, જે બાદ યુવતીએ મેસેજ મોકલીને થોડાક દિવસોમાં તો હુસૈન અલી સાથે નિકટતા વધારી દીધી। જેજરી ગામે કામ અર્થે આવેલા જમીન દલાલને યુવતીએ હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ પાસેના એક મકાનમાં ઉપરના માળે મળવા બોલાવ્યો। એકલી યુવતીએ હુસૈન અલીને શર્ટ કાઢીને બાહોપાશમાં જકડી લીધો। આ સમયે પહેલાથી જ નક્કી થયેલા પ્લાન મુજબ આસિફ મલિકે અન્ય સાથીદારો સાથે પહોંચીને હુસૈન અલીના અંગત વિડીયો ઉતારી લીધા, જે બાદ યુવકનું અપહરણ કરી કચ્છના નાના રણ તરફ અવાવરું સ્થળે ગાડીમાં લઈ જઈને લમણે બંદૂક તાકીને 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી। ડરી ગયેલા હુસૈન અલીએ ફોન મારફતે દીકરા સાથે વાતચીત કરીને 1 કરોડ રૂપિયા રોકડા મંગાવ્યા। હથિયારો સાથે સજ્જ અપહરણકારો પૈસા આપવા આવતા દીકરાને શક ન જાય તે માટે હુસૈન અલીને પણ સાથે લઈ ગયા હતા। આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને 1 કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે। આ જે ગુનો છે આ મેં અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે, અને જે 4 લોકો છે આરોપી છે, આમાં જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલીબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે, અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે। આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે 75,000 રૂપિયા રોકડ અને 2 મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે। બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે। આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે। ડરી ગયેલા હુસૈન અલીએ થોડા સમય બાદ પોલીસને જાણ કરી તો ત્વરિત એક્શનમાં આવેલી સુરેન્દ્રનગર પોલીસની ટીમે હની ટ્રેપ ટોળકીમાં સામેલ યુવતી ભાવનાબેન ઉર્ફે અંજલી ચાવડા સહિત મુખ્ય આરોપી આસિફ ખાન મોહબ્બત ખાન મલિકને ઝડપી પાડ્યા, જ્યારે અન્ય 2 મદદગાર તોસીફ ખાન ઉર્ફે લાલો મલિક અને સાહિલ ખાન સરદાર ખાન મલિકની પણ ધરપકડ કરી। આ ટોળકીના 2 સભ્યો અરબાઝ ખાન હયાત ખાન મલિક અને અમન ભાગી છૂટવામાં સફળ રહ્યા। આરોપીઓ પાસેથી રોકડ, કાર અને પિસ્તોલ મળીને 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મુખ્ય આરોપી આસિફ ખાન મલિક સહિત તોસીફ અને સાહિલ મલિકનો ગુનાહિત ભૂતકાળ રહ્યો છે, અને આને મોબાઈલ ઉપર અલગ અલગ ચેટ કરવાની શરૂ કરાવી અને પછી એને સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે। પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા। પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો, અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા। પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો। સુરેન્દ્રનગર પોલીસની ટીમે હની ટ્રેપમાં ઝડપાયેલા આરોપીઓએ અગાઉ કોઈ આવો ગુનો આચર્યો છે કે કેમ તે અંગે કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે। આ ટોળકીના ફરાર 2 સાથીદારો અરબાઝ ખાન હયાત ખાન મલિક અને અમનને ઝડપીને પોલીસે બાકીનો મુદ્દામાલ જપ્ત કરવા વિવિધ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ, સુરેન્દ્રનગર।